1800 રૂપિયા 1850 51 આજે 150 ઘટે 150 ઘટે તમે ક્યાં ભાગો 1851 રૂપિયાના ભાવ છે આ માલના 1851 રૂપિયાના ભાવ છે અને ક્વોલિટીની વાત કરીને તો મીનાક્ષી માંડવી છે બિયાણ ક્વોલિટી માલ છે 1851 રૂપિયામાં માલ વેચાણો છે હાલમાં કાંઈ ન કરે મીનાક્ષી 1851 નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો 2 તારીખ 5મો મહિનો 2026 ને આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આવક વિશેની વાત કરીએ તો મિત્રો ગઈકાલની આવક મિત્રો 4000 ગુણીની હતી મિત્રો અને આજે મિત્રો થોડીક આવકમાં વધારો જોવા મળશે કદાચ 4500-4700 ગુણી જેવું થઈ જાય એવી પોઝિશન જોવા મળી રહી છે એમાં પાલની આવકની વાત કરીએ મિત્રો તો 6 થી 7 પાલ આવેલા છે બાકી ગુણીમાં આવક થઈ છે અને હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું તો ચાલો હરાજીમાં જાણસી કેવા રહે છે આજના ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ અને બજારની વાત કરીએ મિત્રો તો જે બિયાણ ક્વોલિટી છે તેમાં બજાર ધીમે ધીમે સુધરતું જાય છે મિત્રો જે બિયાણ સારી ક્વોલિટીમાં વાવવામાં ચાલે તેવું માલ આવે ને તેને બજાર થોડું સુધરતું જાય છે મિત્રો અને પિલાણ ક્વોલિટીની વાત કરીએ તો પિલાણ ક્વોલિટીમાં બજાર ટકેલું જોવા મળે છે હમણાં 2-3 દીથી તો ચાલો હવે હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું ચાલો હરાજીમાં જાસી કેવા રહી છે આજના બજાર 1421 રૂપિયાનો ભાવ છે અમલના 1421 રૂપિયાનો ભાવ છે તેની ક્વોલિટીની વાત કરીએ તો ગિરનાર ચાર માંડવી છે અને પોતે થોડીક ધૂળ જોવા મળી છે 1421 રૂપિયાનો ભાવ છે 1401 રૂપિયાનો ભાવ છે અમલના 1401 રૂપિયાનો ભાવ છે ક્વોલિટીની વાત કરીને તો જીવીસ મગફળી છે 1401 રૂપિયામાં વેચાણ છે 1401 રૂપિયાની 1361 રૂપિયાનો ભાવ છે અમલના 1361 રૂપિયાનો ભાવ છે તેની ક્વોલિટીની વાત કરીને તો ગિરનારની ક્વોલિટી છે આમાં પોતરે ધૂળ જોવા મળી છે 1361 રૂપિયામાં વેચાણ છે 1361 1351 રૂપિયા સીઝનમાં સતનામ 1351 રૂપિયાના ભાવ છે આ માલના 1351 રૂપિયાના ભાવ છે અને ક્વોલિટીની વાત કરીને તો ગિરનાર ચારની ક્વોલિટી છે આમાં તમે જોયો પોતરે ધૂળ જોવા મળીએ છે અને માલે હરવો છે 1351 રૂપિયાના ભાવ છે આ માલના 1316 રૂપિયાનો ભાવ છે 1316 રૂપિયાનો ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો ગિરનાર ચારની ક્વોલિટી 1316 રૂપિયાનો ભાવ છે 1511 રૂપિયાનો ભાવ છે 1511 રૂપિયાનો ભાવ છે અને ક્વોલિટીની વાત કરીને તો 24ની ક્વોલિટી છે 1511 રૂપિયાનો ભાવ છે અમલના 1511 જીવીસો નથી આમાં શું જોવું 1326 રૂપિયાનો ભાવ ત્યાં 1326 રૂપિયાનો ભાવ છે તેને જીવી છે અને ડંખવાળું છે 100% ડંખ જોવા મળે છે માલ વજનવાળો પણ ડંખ છે આની અંદરમાં